નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે 2024ની અંદર ધોરણ 8ના વિદ્યાર્થીઓ જે હશે તે પાસ કરશે તો તેને 90,000 કરતાં વધારેની સ્કોલરશિપ મળવા પાત્ર છે. તો ફટાફટ આ સ્કોલરશિપ મેળવવા માટે અને એની અંદર સારી સફળતા મેળવવા માટે આપણા જે ચેનલની અંદર જેટલા વિડીયો મુકાય છે તે ફટાફટ જોઈ લેજો. એ વિડીયોની અંદર આજના લેક્ચરમાં આપણે વિભાગ બી એટલે કે સેટ વિભાગની અંદર જે ગુજરાતી વિષય છે તેનો ચેપ્ટર નંબર 14 એટલે કે શબ્દકોશ આ ચેપ્ટરની અંદરથી જે પૂછાઈ શકા તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે તે આપણે આજે જોવાના છીએ. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. ગરીબ, વિદાય, કૂતરું, ઘારી અને ડુંગર. તો આપણે આને કલમ પ્રમાણે ગોઠવવાના છે. કલમ, ખટારો, ગણપતિ, કર, ચકલી, છત્રી. તો આવી રીતે આપણે ગોઠવવાના છે. તો જુઓ પહેલા આમાંથી પહેલા કયો શબ્દ આવશે આપણો? કલમ. ક ઉપરથી કયો શબ્દ છે? કૂતરું. તો આપણે પહેલા મૂકી દઈશું કૂતરાને. ત્યારબાદ ક, ખ, ગ. ગ ઉપરથી આપણું છે ગરીબ. તો બીજી જગ્યાએ ક્યાં ગરીબ આવે છે? તો કે ઓપ્શન એ ની અંદર આવે છે, ઓપ્શન સી ની અંદર આવે છે અને ઓપ્શન ડી ની અંદર પણ આવે છે. ઓપ્શન બી ની અંદર આપણો જવાબ આવતો નથી. આથી ઓપ્શન બી વાળો વિકલ્પ આપણો નીકળી જશે. ત્યારબાદ જુઓ કલમ, ખટારો, ગણપતિ, ઘર. ઘર ઉપરથી કયો શબ્દ છે? ઘારી. તો ઘારી ક્યાં આવે છે? ત્રીજા સ્થાન ઉપર. તો કે ઓપ્શન એ ની અંદર આવે છે. હાલો ભાઈ આવે છે. ઓપ્શન સી ની અંદર આવે છે. તો કે આવે છે. ઓપ્શન ડી ની અંદર આવે છે. તો કે નહીં. તો અહીંયા ઓપ્શન ડી પણ આપણો નીકળી ગયો. હવે આપણી પાસે વધ્યા છે ઓપ્શન એ અને ઓપ્શન સી. ઘર, ચકલી, છત્રી, જમરૂ, જબલું, ટપાલી, ઠળિયો અને ડગલો. છેલ્લે ડગલો ક્યાં આવે છે? તો કે ઓપ્શન સી ની અંદર આપણે ડગલાના ડ વાળો શબ્દ ડુંગર આવે છે. અહીંયા ઓપ્શન એ ની અંદર આવતો નથી. તો આપણો ઓપ્શન એ જવાબ આવશે નહીં. વધેલો ઓપ્શન કયો છે? ઓપ્શન સી. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. મુક્ત, મૂળ, મિત્ર અને માન. સર આમાં કઈ રીતે ગોઠવા? આમાં તો બધામાં પહેલા શબ્દ મ છે. તો એને કઈ રીતે ગોઠવવા? તો આમાં આપણે એને અ, આ, ત્યારબાદ ઈ, આખો, અડધો ઈ, પછી ઉ આવી રીતે આપણે આને ગોઠવવાના હોય છે. કે આપણે એને જે સ્વર હોય છે સ્વરના ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય છે. તો આપણે જોઈએ આમાં આપણો જવાબ કયો આવશે. પહેલા તો આપણો આગળ પહેલા ઓપ્શનની અંદર જવાબ આવશે મિત્ર. સોરી, પહેલા આપણો આવશે માન, પછી બીજા નંબર આવશે મિત્ર, ત્રીજા નંબરે આપણો આવશે મુક્ત અને ચોથા નંબર આવશે આપણો મૂળ જવાબ. તો એવો જવાબ ક્યાં છે આપણો? તો કે આપણો ઓપ્શન બી ની અંદર આ પ્રકારનો જવાબ છે. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન કે જમાનો, ક્ષમા, જ્ઞાની અને ટપાલી આ શબ્દને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. તો તેના જવાબ આવશે આપણા ઓપ્શન પહેલા ક્ષમા, ત્યારબાદ જમાનો, ત્યારબાદ જ્ઞાની અને છેલ્લે આવશે ટપાલી. ત્યારબાદ ચોથો સવાલ કે શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરનો ક્રમ જણાવો. સાચા અક્ષરનો ક્રમ કે કયો ક્રમ સાચો છે? આને આપણે કલમ પ્રમાણે ગોઠવવાનો છે. ક, ખ, ગ, ઘ, ચ, છ, છ એવી રીતે. તો એમાં જવાબ આપણો આવશે પેલા ક, ખ, ઘ અને છેલ્લે ભ. ત્યારબાદ આપણો જોઈએ પાંચમો સવાલ કે શબ્દકોશ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ છેલ્લે આવશે? તો શબ્દકોશ પ્રમાણે ગોઠવતા પહેલો શબ્દ આપણો આવશે કવિતા, પછી ખુશબો, ત્યારબાદ ગમ્મત અને સૌથી છેલ્લે જે છેલ્લો શબ્દ આવે આપણા જે બારાક્ષરીની અંદર અથવા તો કલમની અંદર એ આપણો શબ્દ છે જ્ઞાન. એ પણ આપણો શબ્દ છેલ્લો આવશે જ્ઞાન. તો જવાબ આવશે ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને તમારે ક્લિયર કરવી હોય, પાસ કરવી હોય તો એના માટે સરસ મજાનું જે વિન પબ્લિકેશન છે તે તમારા માટે સરસ મજાની આ બુક લઈને આવેલું છે. જો તમે આ બુકની અંદરથી તૈયારી કરશો તો તમને સારી એવી સફળતા મળી શકે છે. તો ફટાફટ આ બુકને આપણે ખરીદી લેવાની છે. અને જે બુકની કિંમત છે તે 380 રૂપિયા રાખવામાં આવેલી છે. એમાં પણ જો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જાય તો કેવી મજા આવે સરકાર. જ્યાં ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી આપણે વસ્તુ લેવાની. તો એ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જોતું છે તો આપણે જે આ ડિસ્ક્રિપ્શન બોક્સ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બુક ખરીદવા માટેની લિંક આપેલી હશે. ત્યાં જઈને ફટાફટ બુક ખરીદી લેજો.
તો તમને 100 રૂપિયાના ડિસ્કાઉન્ટ મળીને 280 રૂપિયામાં બુક મળવાની છે. અને આ બુકને જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી. એટલે કે 280 રૂપિયામાં માત્ર કુરિયર ચાર્જ આપ્યા વગર ગુજરાતના કોઈ પણ જગ્યાએ તમે રહેતા હો, કુરિયર ચાર્જ આપ્યા વગર 280 રૂપિયામાં તમને આ બુક છે તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. તમારે તેને કશે પણ લેવા જવાની પણ જરૂર નથી. તમારા ઘર બેઠા બેઠા બુક તમને મળી જવાની છે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને જે લિંક આપેલી છે ત્યાં જઈને આ બુકને ખરીદી લ્યો. છઠ્ઠો સવાલ, ય મૂળાક્ષર ગુજરાતી વ્યંજનના ક્રમ પ્રમાણે કોની કોની વચ્ચે આવે? જો કલમ આવડતો હોય તો ય છે કયા બે શબ્દની વચમાં આવશે? તો જવાબ આપણો આવશે ઓપ્શન સી કે ગજા અને વહાણની વચ્ચે આપણો ય શબ્દ છે તે આવે છે. સાતમો સવાલ, પેલું કીધું છે આપણને દંડો, બીજું સૈનિક, ત્રીજું આઝાદી, ચોથું કોટ અને પાંચમું રક્ષણ. તો આનો આપણે યોગ્ય ક્રમ દર્શાવવાનો છે. તો આપણે પહેલા જોઈએ આપણો આઝાદી પહેલા આવશે શબ્દકોશના ક્રમ પ્રમાણે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કોટ, કલમનો પહેલો શબ્દ કોટ વ્યંજનનો. ત્યારબાદ દંડો આવશે. ત્યારબાદ આપણું આવશે બીજું સૈનિક. ત્યારબાદ આપશે આપણું છેલ્લે વચમાં આવશે રક્ષણ અને છેલ્લે આપણો આવશે સૈનિક. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ આઠમો સવાલ કે ધ્યાન, ઋષિ, ઓમકાર, સંકલ્પ અને વૃક્ષ. આને યોગ્ય ક્રમમાં ગોઠવશું તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. પેલા ઓપ્શન નંબર 3 એટલે કે ઓમકાર, ત્યારબાદ 2 નંબર એટલે કે ઋષિ, ત્યારબાદ 1 નંબર એટલે કે ધ્યાન, ત્યારબાદ 5 નંબર એટલે કે વૃક્ષ અને છેલ્લે 4 નંબરનો શબ્દ એટલે કે સંકલ્પ. ત્યારબાદ જોઈએ 9મો સવાલ, વૈદિક, વૈતનિક, વૈચારિક અને વૈષ્ણવ. સર આમાં તો બધા પહેલા તો વ આપેલા છે અને વની ઉપર 2 માત્રાવાળા શબ્દ છે પહેલા. તો શું કરવાનું? તો કે જો પહેલા બધા જ શબ્દો એક સરખા હોય તો એનો બીજો શબ્દ જોવાનો. કયો શબ્દ જોવાનો? બીજો શબ્દ જોવાનો. એને આપણે જે શબ્દકોશ હોય તેના ક્રમમાં ગોઠવવાના હોય છે. તો આપણો જવાબ શું આવશે? તો કે સૌથી પહેલા આવશે વૈચારિક, પછી ત આવે, ત પછી આપણો આવે દ અને છેલ્લે આવે ફાળ્યો શ અથવા તો ષટકોણનો શ. તો જવાબ આપણો આવશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ 10મો સવાલ કે નીચેનામાંથી કયા વિકલ્પમાં શબ્દકોશનો સાચો ક્રમ આપેલો છે? 4 વિકલ્પો આપણને આપેલા છે. એમાંથી શબ્દકોશનો સાચો ક્રમ ક્યાં આપેલો છે? પેલું આપણને આપેલું છે રેખિક, રોમિયો, રોહિણી અને રોળવું. ત્યારબાદ આપણને આપેલું છે ઊંટ, ઋષિ અને એક. તો એક તો પહેલા આવે એ. તો આ જવાબ આપણો ખોટો છે. ત્યારબાદ અમી, ક્ષતિ, જો અહીંયા ક્ષતિ આવી ગયો, ક્ષત્રિયનો ક્ષ, એ તો બધા કરતા છેલ્લે આવે. તો આ પણ આપણો જવાબ ખોટો છે. પછી જ્ઞ, ક્ષત્ર અને શ. આ જવાબ આપણો સાચો હોવો જોઈએ. લાઈનમાં છે એટલા માટે. પણ એની પહેલા પણ આપણે જોઈએ કે રેખિક, રોમિયો, રોહિણી અને રોળવું તે આપણો સાચો શબ્દ આવે. કારણ કે ગ, જ્ઞ, ક્ષ, છે તે આપણો આગળ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમે સારી રીતે ક્લિયર કરી શકો તે માટે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ છે તે તમારા માટે સરસ મજાના ફ્રી બેચ લઈને આવેલું છે કે જેની અંદર તમને લાઈવ અને ફ્રી રેકોર્ડેડ લેક્ચર મળવાના છે, એની ક્વિઝ મળવાની છે, ગયા વર્ષના પેપર સોલ્યુશન મળવાના છે, મોડેલ પેપરના સોલ્યુશન મળવાના છે અને એની બુક પણ તમને મળી રહેવાની છે. એના જે 2 સેક્શન છે, મેથ સેક્શન, સેટ સેક્શન. મેથ સેક્શન્સના તમામ ચેપ્ટર્સ અને સેટ સેક્શન્સના તમામ સબ્જેક્ટ્સના જે સોલ્યુશનના જે વિડીયો છે તે તમને એના વિડીયો લેક્ચર છે તમને ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી મળી રહેવાના છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણી જે આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આ પ્રકારના વિડીયો સોલ્યુશન્સ તમને મળતા રહે. આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.